અને આગળ વાત કરવી છે ભાવનગર શહેરની। ભાવનગર શહેર ભાવેણાની કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને એની સાબિતી અહીં વારંવાર સામે આવતા લોહિયાળ ખેલ તો આપે જ છે, પણ હવે 4 કોર્પોરેટરોએ ગૃહમંત્રીને લખેલો પત્ર પણ સાબિતી આપે છે। આ 4 કોર્પોરેટરો કોઈ વિપક્ષના નહીં, ભારતીય જનતા પાર્ટીના જ છે। થોડા દિવસો પહેલા, લગભગ એકાદ મહિના પહેલા, એક એએસઆઈના દીકરાની સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી। એના પછી હમણાં થોડા દિવસો પહેલા 3 દિવસમાં 2 હત્યા થઈ। કરચલિયાપરામાં સામે જોવા બાબતે એક યુવાનને રહેસી નાખવામાં આવ્યો જાહેરમાં, અને આ કાયદો વ્યવસ્થા કથળી રહી છે। અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને એટલા માટે જ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખવાની ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને ફરજ પડી છે। સાથે મારી સાથે કશ્યપ લાઈવ જોડાયા છે। કશ્યપ, આ ભાવેણા કૃષ્ણકુમાર સિંહજીનું આ શહેર જે એક વખતે પ્રજાવાત્સલ્ય શું કહેવાય એની વ્યાખ્યા આપતું હતું અને આજે ગુનાખોરીના રંગમાં રંગાઈ રહ્યું છે। લોકો અહીંયા પારેવાની જેમ ફફડતા હોય એવું લાગી રહ્યું છે। આ ભાવનગરની હાલત છે, જ્યાં ભાવનગર થોડા સમય પહેલા જ એક સુરક્ષિત શહેર ગણવામાં આવતું હતું। કોઈ એવા મોટા બનાવો અહીંયા ભાગ્યે જ બનતા હતા, થોડા વર્ષો પહેલાની જ વાત છે। પણ થોડા વર્ષોમાં ભાવનગરની શકલ પણ બદલાઈ છે। ભાવનગરમાં લોહિયાળ ખેલ ખેલાવવા જાણે હવે સામાન્ય વાત થઈ ગઈ છે, અને એમાં પણ કરચલિયાપરા જેવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે।